આજે હું બનાવવાની છું દહીં અને બટેટાનું શાક. અને બટેટાને મેં કાંટા ચમચીથી આ રીતે બધા જ બટેટામાં કાણા પાડી દીધા છે. આપણે બટેટાને રાખી દઈશું સાઈડમાં અને આપણે દહીંમાં મસાલો બનાવી લઈશું પહેલાં. હવે આપણે આમાં નાખીશું લાલ મરચું, અડધી ચમચી આપણે નાખીશું ધાણા જીરું, આપણે નાખીશું હળદર, હવે આપણે નાખી દઈશું નમક, હવે આપણે નાખી દઈશું કસૂરી મેથી, હવે આપણે નાખી દઈશું ગરમ મસાલો. હવે આપણે બધો મસાલો દહીંમાં સારી રીતે મિક્સ કરી લઈશું. એકદમ પેસ્ટ બની જાય ને કોળ એવું બનાવી લઈશું. જો આપણો મસાલો બની ગયો છે, આપણે આમાં નાખી દઈશું કલર આવે એટલા માટે આપણે કાશ્મીરી મરચું. હવે આપણે નાખી દઈશું કાશ્મીરી મરચું. ચાલો આપણે વઘાર કરી લઈએ શાકનો બટેટા. તો આપણે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે, આપણે એમાં થોડુંક નાખી દઈશું આખો ગરમ મસાલો. આપણે 2 નાખીશું લાલ મરચી. હવે આપણે નાખી દઈશું તેજપત્તા. આપણે અહીંયા રાઈનો વઘાર નહીં કરવો, આપણે નાખીશું જીરું. હવે આપણે નાખી દઈશું ઝીણા કાપેલા કાંદા. હવે આપણે અહીં ગેસ ધીમો કરી દઈશું ને ધીમા ગેસ ઉપર આપણે ડુંગળી ગળી જાય ને ત્યાં સુધી આપણે 2-4 મિનિટ પાકવા દઈશું. આપણે ઢાંકીને મૂકી દઈશું અને આપણે ગ્રેવી બનાવી લઈશું. હવે આપણે મિક્સર જારમાં લઈ લઈશું કાંદા. હવે આપણે લઈશું કેપ્સિકમ. હવે નાખીશું આપણે ટામેટા અને 7-8 કળી લસણ અને આપણે 4-5 લઈશું કાજુ. ચલો હું આને ગ્રેવી બનાવી લઉં પહેલાં. જો તો અહીં મેં ગ્રેવી બનાવી લીધી છે. ચાલો આપણે તપેલું ખોલીને જોઈ લેવી. જો આપણો વઘાર સારો એવો થઈ ગયો છે. હવે આપણે આમાં નાખી દઈશું ગ્રેવી. જો આપણે જે ગ્રેવી બનાવી છે ને આપણે એને પહેલાં નાખી દઈશું. હવે આપણે ગ્રેવીને 4-5 મિનિટ મીડિયમ ગેસ ઉપર પકાવી લઈશું. પછી આપણે નાખી દઈશું દહીંનો કરેલો મસાલો. જો તો આપણે ગ્રેવીમાં પાણી બળી ગયું છે. હવે આપણે આમાં નાખી દઈશું દહીંમાં બનાવેલો મસાલો. આપણે દહીંના મસાલાને ધીરે ધીરે હલાવતા જ રહેવાનું છે. આપણે હલાવવાનું બંધ કરી દઈશું તો આપણે મસાલો છે ને પાણી જેવો થઈ જશે, કણી વાળો. એટલે આપણે અહીંયા હલાવતા જ રહીશું 2-3 મિનિટ. જો આપણે આને 2 થી 3 મિનિટ જેટલું ઢાંકીને મૂકી દઈશું. 2-3 મિનિટ પછી આપણું તેલ છૂટું પડી ગયું છે. આપણે નાખી દઈશું બટેટા. જો કેટલું સરસ થઈ ગયું છે શાક આપણું. હવે આપણે એમાં થોડુંક પાણી રેડી દઈશું. જે ગ્રેવીના ડબ્બામાં પાણી હતું ને ગ્રેવીવાળું એ જ નહીં લઈ લીધું છે. હવે આપણે અહીંયા ગેસને કરી દઈશું ફાસ્ટ અને આપણે અહીંયા 5 મિનિટ પકાવવા દઈશું ફાસ્ટ ગેસ ઉપર. જો તો આપણે અહીંયા દહીં બટેટાનું શાક બનીને તૈયાર છે અને ગ્રેવી ઉપર તેલ પણ છૂટું પડી ગયું છે. જો આપણે ગ્રેવી એકદમ જાડી નહીં અને બહુ આસીને પતલી એવી તૈયાર થઈ ગયું છે આપણું દહીં બટેટાનું શાક. હવે આપણે નાખી દઈશું લીલા ધાણા. જો આપણું આ દહીં બટેટાનું શાક બનીને તૈયાર છે, ગુજરાતી શાક. તો તમે અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી, ધન્યવાદ.